that I can't, that I won't, that I fail, that I'll never make it out. ઓહો ઓહો ભાઈ ભાઈ Off when I hear people say I cannot, I get off to the thought of proving. નામ નથી ખબર. ચલો જી, ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગઈકાલે જે આપણે સિમેન્ટનું કામ કર્યું ને એ હવે કંઈક તો આવું દેખાઈ રહ્યું છે. જો આના ઉપર શાયદ 1-2 દિવસ હજુ પાણી નાખવું પડશે તાકી સિમેન્ટ જામી જાય અને એકદમ ભાઈ મસ્ત થઈ જાય ને. બાય ધ વે આજે કાંઈક તો ઠંડી ઓછી થઈ છે આટલા દિવસોમાં. ભાઈ આટલા દિવસ તો ભયાનક ઠંડી લાગતી હતી. આજે એમ લાગી રહ્યું છે કે ના થોડીક રાહત મળી છે આપણે. કેટલા દિવસ રાહત મળી છે એ તો ખબર નથી, પણ ઠીક છે. ચલો આજે તો બી શાંતિ છે, થોડીક હવા ઓછી લાગે છે અને ઠંડી બી એટલી નથી લાગતી. અને અમારા માની સવાર હવે થઈ છે 11:15 વાગી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા? ટાઢ પડે ટાઢ રોજ આજે ઓછી છે તોય માં, આજે ઓછી છે ઠંડી. મને ઘણી પડે છે. તડકામાં બેસો માં, कुर्सी राखी दो, तड़का में बेसो. तो चलो भाई दादी अम्मा को यहाँ पे अपन कुर्सी रख देते हैं. तो नाकरानी साम्राज्य के राजमाता पधार रहे हैं अपने सिंहासन पर. हाँ બાય ધ વે આપણા મોટા ખેતરની અંદર જે આપણે લસણ વાવ્યું હતું ને એ હવે ઉગવા લાગી ગયું છે. તમે જો અહીંયા દેખાય ને 1 2 3 4 5 6 તો યસ બહાર નીકળી આવ્યું છે. ખાલી 2 દિવસ થયા હશે આપણે લસણ વાવ્યું એને ઉગવા લાગી ગયું. આ હિસાબે જો ઘણું લસણ થશે ને તો ભાઈ લસણની ચટણી, લસણનું શાક બધું ઘરમાં બનવા લાગી જશે. શું કરો રી તું આ? હે એકલી શું ટીચર તો રાઘવી ટીચર બનીએ ને અહીંયા કરે એમના સ્ટુડન્ટ બેઠા છે. જુઓ દેખાય ને તમને, અહીં બેઠા છે તેમને ભણાવે છે. કયો સબ્જેક્ટ લ્યો છો મેડમ તમે? હિન્દી જ લ્યો છો? વાહ સરસ. કે બીજો કોઈ સબ્જેક્ટ લો કે એક જ ખાલી? ગણિત, ઇંગ્લિશ બધો લઈ લો. વાહ, છોકરા માને રાખ નથી માનતા. તો જો કાલના વિડીયોમાં કમેન્ટ આવી કે ભાઈ અમને બટર ચટણીની રેસીપી બતાવો. હવે હું તો રસોઈયો છું નહીં કે તમને બતાવું, બટ ઇટ ઇઝ વેરી સિમ્પલ ભાઈ. તો જો તૈયાર બટર લેવાના છે, માર્કેટમાંથી રેડીમેડ મળે છે. અને બટરનું કેવું છે કે ભાઈ કચ્છમાં મળે છે, બહારે મળે કે મને નથી ખબર. અને જો બહાર ના મળે ને તો બટરની જગ્યાએ તમે ટોસ લઈ શકો છો. જે મીઠા ટોસ આવે એની જે નમકીન ટોસ આવે ને એ તમે બટરની જગ્યાએ યુઝ કરી શકો. સેમ જ લાગે, થોડોક જ ફરક હોય, 19-20 કા ફરક है બસ. અને જો બાકી ચટણીની રેસીપી અમારે કાકી કહેશે. તમે ચટણી કેમ બનાવી હતી ને એ કયો? કાલે જે આપણે ચટણી બનાવી હતી બટર ચટણીની, કેવી રીતના રેસીપી કેમ હોય? ખજૂર પણ કેવી રીતના? ખાટી આંબલી ને ખજૂર પણ કેવી રીતના બનાવાય એમ? ખાટી આંબલી ને ખજૂર પલાળી નાખવાની. હા પછી અંદર ગોળ ને બધો મસાલો નાખવાનો, સૂકો લીલા ધાણા, હા લસણ, હા નાખીને પીસી નાખવાની. બરાબર. પછી વઘારી દેવાની. બાફવાની કે કાંઈ નથી ને? ના, થઈ ગઈ ને તો ચટણી તૈયાર. હા તો જોયું ને ભાઈ, આટલું સિમ્પલ છે. જ્યારે તમારા ઘરના મેમ્બર થોડોક ડખો કરે ને કે ભાઈ અમને આમ ખપે છે, અમને કંઈક નવું ખપે છે, અમને આ મજા નથી આવતી, તમે થાકી ગયા હો, ત્યારે બટર ચટણી બનાવી દેવાની અને ઘરના બધા મેમ્બર ખુશ થઈ જશે. હા કીધું ને, બારે અગર બટર ના મળે તો તમને નમકીન ટોસ લેવાના છે. બાકી મીઠા ટોસ નહીં ચાલે, તમને મજા નહીં આવે. તો તમે ટ્રાય કરો, જરૂર બની જશે. બહુ સિમ્પલ રેસીપી છે. અને જો ના બને ને તો ભાઈ આપણી ગુજરાતી ખીચડી તો છે જ. ખીચડી જિંદાબાદ હો ને. કોઈને કહેતા નહીં, જે વેસ્ટ હોય ને એને ભાઈ ઢાંકીને રાખી દેવાનું. કોઈને કહેવાનું જ નહીં કે આપણે કંઈક નવો અખતરો કર્યો હતો ઘરમાં. તો જો અમે લોકો એક પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવ્યા છીએ, મતલબ એક નર્સરી છે ત્યાં આવ્યા છીએ. અને ત્યાં ને એક આપણે ભાઈ અજીબ જ ટાઈપનું એક ઝાડ જોવા મળ્યું છે. ઝાડ તો નથી, છોડ છે. અજીબ જ છે ભાઈ, ક્યારે આપણે નથી જોયું આપણા જીવનમાં. તો જો અહીંયા કને તો આ કેક્ટસની કોઈ જાતિ છે ખબર નથી, પણ આ ભાઈ જો તમે ઝાડે ને આખું ડિફરન્ટ ઝાડે, ક્યારે નથી જોયું આપણે ભાઈ. તમે જો શેપ ને બધો કેવો છે ભાઈ, હે ને? જોઈને બીક લાગે એવું છે ભાઈ. સાનું છે એ તો ખબર નથી. અને આમ તો નર્સરી મોટી છે તો ઘણા બધા પ્લાન્ટ્સ છે, જેમાં એલોવેરા છે, લીમડો છે, બીજી ઘણી બધી પ્રજાતિના છોડ છે. પણ આપણે આ પહેલી વાર જોયો છોડ એટલે ભાઈ અચરજ થઈ ગયું થોડુંક. કલર બી એવો છે અને દેખાવામાં બી ભયાનક છે. અને સાઈડમાં શાયદ કાંટા બી થોડા. અને અહીંયા કને તો વેજીટેબલ્સ છે, જેમાં દાણા છે, મૂળા છે, મેથી છે. તો અલગ અલગ વેજીટેબલ્સ અહીંયા કરેલી છે. બાય ધ વે આપણે શું કામ હતું આ નર્સરીમાં, તો તમને કહું કે આ ભાઈને જરાક કામ હતું. જો અત્યારે એનું કામ ચાલી રહ્યું છે અને અમે બંને ઊભા છીએ ખાલી. એને જોઈ છે, એને કામ કરે ને એ જોઈએ અમે ખાલી. બાકી કામ તો એનું જ છે. સોંગ વાગી રહ્યા છે ને કામ ચાલુ છે જોર શોરો. અને ભાઈ સોંગ જેવા તેવા નથી. સોંગ તો તમે જુઓ, ઓહો
ભાઈ ભાઈ તો જો સાંજની પૂજા કરી છે ને હવે તો બસ થોડીક જ અગરબત્તી બાકી છે. પણ એક વાત છે કે અગરબત્તીની સુગંધ ને આખા ઘરમાં ફેલાઈ ગઈ છે ને આખા ઘરમાં મસ્ત એવી સુગંધ આવે છે. તો જો આમ એને સવારના ભાગમાં કે સાંજના ભાગમાં આખા ઘરમાં જ્યારે અગરબત્તીની સુગંધ આવતી હોય ને તો ભાઈ બહુ સારું લાગે અને માહોલ જ અલગ હોય. પણ એક વાત છે કે અગરબત્તી કરતા જો દીવા જેવા નીકળે ને સુગંધવાળા તો સારું રહે. કેમ કે અગરબત્તીમાં રાખ બી થાય તો મંદિર બી આપણે દરરોજ સાફ ને કરવાનું હોય. ભલે સાફ તો આપણે કરી લઈએ વાંધો નહીં, પણ એના કરતા જો દીવા એવા નીકળે ને સુગંધવાળા તો મજા આવે ભાઈ. તું બે હાથે ખેંચજે, હું એક હાથ હાલ. જોર લગા કે હજુ વધારે હજુ તારું. અરે વાહ, ખેંચી જાવરી. આવી ગયો. તો ચલો ભાઈ, આપણું જમવાનું થઈ રહ્યું છે. શું બનાવ્યું આજે જમવામાં? અચ્છા, તો જો મેં આજે જ વાત કરીને કે ભાઈ જો આપણા ઘરે લસણ ઉગશે ને તો ભાઈ ઘણી બધી ચટણી બનશે. હજી તો લસણ ઉગ્યું નથી ને ચટણી બની ગઈ. જો ભલે આ લસણની તો નથી, શેની? સિંગદાણાની, સિંગા ને દાણાની, લસણની નથી. અને જો આપણે લસણ જે વાયા ઉગી જશે તો પછી ચટણી લસણની જ આવશે. તો જો અમે બધા લોકો જમી લીધું હોય ને રાખવી ખબર નહીં કેમ આજે પાછળ રહી ગઈ. અમારા ભાઈ એમ કરે ઘણી વાતો ના કરે. એમ ના લે કઈ રાગુ વાતું કરવા તો ખપે ને. તો સ્કૂલમાં તો રિસેસ પૂરી થઈ જતી હશે હે, જમવાનું બચી પડતું હશે. હમણાં બધા લોકો જમી લીધું, રાગવી રહી ગઈ છે છેલ્લી. જલ્દી જમી લેવેલી. અને ભાઈ આજે તો અમે જમતા જમતા એને વાત કરી જેસલ તોરલની જે સમાધિ છે ને અંજારમાં એના બારામાં. તો કાકા ઘણી બધી વાત અમને કીધી ને ઘણું બધું નોલેજ અમને મળ્યું. જે ઘણી વાત એવી હતી કે જે અમને ખબર નહોતી એના વિશે અમને જાણવા મળ્યું. મતલબ કે આ બે વચ્ચે સંબંધ શું હતો ખબર કે ભાઈ તોરલ જે છે ને એ જેસલના ગુરુ હતા. બોલો એવો સંબંધ હતો બેનો. પૂછ. તોરલ જેસલના ગુરુ હતા કે જેસલ તોરલના ગુરુ? તોરલ જેસલની ગુરુ. જો અને હું સાચો હું, શું ખોટું? તોરલનો જન્મ કેમ થયો ખબર? નામ નથી ખબર. એક સુતાર, હા, એક બ્રાહ્મણ, હા, એક દરજી હા, ને એક હજી સોની. હા, એ 4 ભાઈબંધ હતા. એ ભેગા યાત્રા કરવા જતા હતા હા, પગે પગે. હા, પછી જંગલમાં રાત રોકાણા. હા, તો લાકડું સારું દીઠું ને એના માટે સુતાર હતો એને લેડીઝનો આકારની મૂર્તિ બનાવી. હા, પછી બ્રાહ્મણે એનામાં જીવ દીધો હા, ને જે દરજી હતો એને એના માપના કપડાં બનાવી કપડાં પહેરાયા. હમ, ને સોની દાગીના પહેરાયા. ઓહ, એટલે ચારે કાઠિયાણી કહેવાય ને એ કાઠે કાસ્ટ એટલે લાકડું થાય. હમ, કાસ્ટમાં તે ઉત્પન્ન થયા. ઓહ, પછી અચ્છા. આપણે આ ભેગી લેડીઝને કેમ રાખશું હા, એમ કરીને કાશીના હમ, મહારાજને ઈ ઉમાં ગુરુ તરીકે ઉમાં સ્થાપન કરી ઓહો. આવ્યા. પોતે તેડી નતા આવ્યા ભેગી. બરાબર. મતલબ એના કોઈ મમ્મી પપ્પા કે એમ કઈ મમ્મી નથી? પપ્પા નથી. તોરલના મમ્મી પપ્પા નથી. કાઠિયાણી એમ કહેવાય. બરાબર. આ કાસ્ટમાં પેદા થઈ. હમ. તો જો ભાઈ આવો કઈક ઇતિહાસ હતો ભાઈ તોરલનો ને જેસલનો. આ જો ભાઈ આ ફોટો હે ને અમારા માને બતાવ્યું કે આ કોણ હે. તમારા માં નથી ઓળખી શકતા? નહીં આવે? હા, કોનું ફોટો હશે ભાઈ? કે તો મારું ફોટો હે. જોવો તો ખરા. પેલા કેવા વાળ હતા મારા? આવા વાળ હતા, કરલી કરલી. મારું ફોટો હે. એ તું માને બીજું ફોટો બતાવ્યું હે? જો એ ઓળખે રાખે નહીં. નથી ઓળખાણ પડતી? તો આ ફોટો છે મનીષા બેન નું. મનીષા ના વાળ એ સમજો કરલી ને એવા જ હતા. મનીષા એમાં ભૈયા દીદી કાલે ફોન કરી કે છે શું મારી બેજતી કરો? તારું ફોટો જે એમાં સાફા બાંધેલો એનામાંથી ઉતારી. ના ના બીજું હતું, બીજું હોય.